દાહોદ જિલ્લામાં ચૂંટણીનો શંખનાદ. દાહોદમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ઉમેદવારોના ફોર્મ ભરવાના કોંગ્રેસના શ્રી ગણેશ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે જામ્યો છે. જ્યાં એક તરફ સત્તાધારી પક્ષ હજુ ગઢમથલમાં છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરીને ફોર્મ ભરવા માટેની શરૂઆત કરી દીધી છે. દાહોદ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસે વિધિવત રીતે શ્રી ગણેશ કરી દીધા છે. લાંબી રાહ જોડાવ્યા વગર કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે અને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાહોદની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર થતાની સાથે જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ. તાલુકા પંચાયતની બેઠકો માટે કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારોમાં ફોર્મ ભરવા માટે પ્રક્રિયા શરૂ થઈ અને રસપ્રદ વાત તો એ છે કે ભાજપે હજુ સુધી તાલુકા, જિલ્લા કે નગરપાલિકાના એક પણ ઉમેદવારનું પત્તું ખોલ્યું નથી. દાહોદમાં હવે રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ કોંગ્રેસે પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારીને પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે, ત્યારે બીજી તરફ ભાજપના ઉમેદવારોની યાદી ક્યારે આવશે તેના ઉપર સૌની નજર ટકેલી છે. જી સર. ચૂંટણી અધિકારી, તાલુકા પંચાયત મતદાર મંડળ અને જનસંપર્ક અધિકારી દાહોદ. ફોર્મ ભરવાની પ્રક્રિયા નિયમ અનુસારની ચાલુ થયેલ છે, જે પૈકી ફોર્મ સ્વીકારવાનું ચાલુ છે. આજરોજ અમે ખાંગેલા જિલ્લા સીટની તાલુકા પંચાયત કટલા 12નું ફોર્મ કોંગ્રેસ પાર્ટી તરફથી ભરવા આવ્યા છે અને પાર્ટી અમારા ઉપર ભરોસો રાખીને અમને ફોર્મ ભરવાનું કીધું અને અમે ભર્યું છે અને ગામના તમામ લોકોએ અમને સાથ સહકાર આપ્યો અને બધા લોકો મારા સાથે આવીને કોંગ્રેસ પાર્ટી તરફથી અમે ફોર્મ ભર્યું છે. સુભાષભાઈ ડામોર. મારું નામ પણદા પૂનમસિંહ પારસિંહ છે. મારે તાલુકા પંચાયત 36 વણબોરી બેઠક પર મને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ટિકિટ આપી છે અને આ ભાજપની સરકારની સામે, ભ્રષ્ટાચારની સામે અમારે લડત લડવાની છે અને પબ્લિક જનતા ત્રાહિમાન થઈ ગઈ છે અને જનતાનો વિશ્વાસ જીતવાની અમે પૂરી કોશિશ કરીશું અને ભાજપને આ બેઠક પરથી શું પણ દાહોદ તાલુકા પંચાયતમાંથી બાકાત કરીશું એટલી બાહેધરી આપીએ છીએ.